સુરત પાલિકાની ઘોર બેદરકારી ફરી એક વખત સામે આવી છે। અડાજણમાં પીપી માળિયા બિલ્ડિંગની દિવાલ ધસી જતા બાંધકામ દરમિયાન દિવાલ પડતા અફરાતફરી મચી હતી। જૂની ઘટનાઓ છતાં તંત્ર બોધપાઠ લેતું નથી। જોખમે દિવાલ નમી જતા રિપેરિંગ હાથ ધરાયું હતું તો બાંધકામ સમયે દિવાલ ધસી પડતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે। પીપી માળિયા હેલ્થકેર બિલ્ડિંગ પાસે આ દિવાલ પડતા નાસભાગ મચી હતી। અગાઉની ઘટનાઓ છતાં પાલિકા કડક નિયમો બનાવવામાં નિષ્ફળ સાબિત થયું છે। आज मुद्दे हमारे साथ संवाददाता अरविंद लाइव जोड़े गया है। अरविंद, सूरत मनपानी घोर बेदरकारी सामे आवी छे, ज्यां स्थानिको द्वारा रजूआतो करवामां आवी छतां परंतु जे कहेवामां आवे के मनपा निष्फळ रह्युं होय तेवा अनेक प्रश्नो हाल उभा थई रह्या छे। शुं हालनी वधु अपडेट? बिल्कुल, सूरत महानगरपालिकानुं तंत्र ની જો વાત કરીએ તો જાણે તે તંત્ર કોઈ સાંભળવા ન માંગતું હોય, કારણ કે જે રીતની અનેક ઘટનાઓ બને છતાં બોધપાઠ નથી લેતો અને તેનું ઘટનાનું પુનરાવર્તન છે તે અહીં થતું હોય છે। સુરતના જે રીતના દ્રશ્યો બતાવી છે કે ડાયરેક્શન વિસ્તારમાં આ રીતની ઘટના બની છે કે આ પ્રમાણે જોઈ શકાય છે કે જે દિવાલ છે તે ધરાય છે, પરંતુ મહત્વનું છે કે આ પાલિકાના બેદરકારીઓ શું કરે છે, કારણ કે 7 માળનું આમ પીપી માળિયા હોસ્પિટલનું બિલ્ડિંગનું જે બાંધકામ છે, જે સ્ટ્રક્ચર ચાલી રહ્યું હતું અને તેવામાં આ રીતે જોઈ શકાય છે કે દિવાલ છે તે ધરાશાય થઈ છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ કે આ હોસ્પિટલ કેલકેટની દિવાલનું જે ધસી પડી છે અને જે રીતનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે કન્સ્ટ્રક્શન પર આ રીતે મજૂરો પણ કામ કરતા હોય છે, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી પહોંચી, પરંતુ આ રીતે ફરી એકવાર જે દિવાલ છે તે ધરાય થઈ છે અને જે રીતે 100 ટન જેટલું ઉપર સ્ટીલ એટલે કે લોખંડ જો દેખાઈ રહ્યું છે એટલે તેના કારણે આ દિવાલ ધરાશાય થઈ હોય, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર બિલ્ડરોને સીધો દોર અને છૂટો દોર આપી દે છે એવું સ્પષ્ટ સાબિત થાય છે। એટલે કોઈ એમના ઉપર જે લગામ કે કોઈ નિયમો ન લાગુ પડતા હોય તેવા દ્રશ્યો વારંવાર આવતા હોય છે। ત્યારે આ ઘટનામાં પણ કોઈ બોધપાઠ ન લીધો અને આ દુર્ઘટના છે એટલે કે મોટી જાનહાનિ સાથે ટળી છે, પરંતુ જે રીતના દ્રશ્યો એટલે આ પ્રમાણે 7 માળનું આખું સ્ટ્રક્ચર જે કામકાજ બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે તેના નિયમોને નેવે મૂકીને કામ થતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ફરકતા નથી। જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે દોડે, એટલે કે ઘોડા છૂટ્યા બાદ તપેલાને તાળા મારવા જેવો ઘાટ છે તે સુરત મહાનગરપાલિકાનો હોય છે। ફરી એકવાર આ ઉદાહરણ અહીં જોવા મળ્યું છે ત્યારે આ પ્રમાણેની ઘટના ફરી એકવાર આમાં સર્જાય છે। જી अरविंद, स्थानिको द्वारा अनेक वखत रजूआतो करवामां आवी छे छतां तंत्र आंख आड़ा कान करी रह्युं छे। कहेवाई रह्युं छे के पहला पण आवी घटना बनी हती, परंतु कोई पण ते घटनानो बोधपाठ लेवामां न आव्यो। हवे आ घटना बनी छे, कोई पण जानहानि थाय तो तेनो जवाबदार कोण, ते सौथी मोटो प्रश्न छे। બિલકુલ, અલબત્ત એ જ વાત છે। કુલ મળીને જોવા જાય તો જે રીતે અલતામાં દુર્ઘટના સર્જાઈ હતી અને આ જ પ્રમાણેની સ્થિતિ હતી અને ત્યારે સ્થાનિકના આસપાસના 4 જેટલા બિલ્ડિંગોને રાતોરાત ખાલી કરાવવા પડ્યા હતા, ત્યારે ફરીવાર આવા દ્રશ્યો સામે આવે એટલે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર ચોક્કસ શું કરે છે તો કરે છે શું તે કઈ સમજાતું નથી અને પોતાની રીતે બિલ્ડરોનો જે છૂટો દોર આપી અને નિયમની એસી તેસી કરી અને દુર્ઘટના સર્જાય અને બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે, બીજાની મિલકતોને જોખમમાં મૂકે છે। ત્યારે આ પ્રમાણે ઇન્કમ ટેક્સની સામેની રોડ ઉપર બાજુ દેખાય છે તે બહાર જે ગ્રીન જે પટ્ટી મારી અને અંદરના પાર્ટમાં નિયમોને નેવે મૂકી અને કામકાજ છે તે કરવામાં આવી રહી છે અને આ રીતના દ્રશ્યો છે તે ફરી એકવાર સુરત મહાનગરપાલિકા કોઈ પણ ઘટના દુર્ઘટના સર્જાય તેમાંથી બોધપાઠ લેતી નથી અને પોતાના મનગઢ નિયમો બનાવીને દ્રશ્યો ચોક્કસ કહી શકાય અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાનું નામ નથી લેતું। એટલે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ અને રાજનેતાઓ પણ આમાં સામેલ હોઈ શકે છે, કારણ કે આવો છૂટો દોર બીજાના જીવને જોખમમાં મૂકીને શા માટે વારંવાર સુરતમાં આવી ઘટનાઓ બનાવશે? પ્રશ્નાર્થ અનેક છે। અરવિંદ, શું બિલ્ડરને દેખાતું નથી કે તે અન્ય સ્થાનિક લોકો પણ રહે છે? શું તેમના ઘરોને તેમના મકાનોને નુકસાન પડશે તો શું તેની ભરપાઈ તે બિલ્ડર કરશે? સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, તંત્ર કેમ નથી સાંભળતું? આ તંત્ર માટે આ પ્રશ્ન છે કે રજૂઆતો કરીને સ્થાનિક લોકો થાકી જાય છે। તંત્ર શું મિલીભગતથી કામ કરી રહ્યું છે? અલબત્ત એ જ વાત છે। કુલ મળીને જોવા જાય તો જે રીતના દ્રશ્યો બતાવી કે આ બાજુમાં છે તેમાં પણ બાજુમાં લોકો રહેણાંક મકાન છે, એટલે જે રીતના દ્રશ્યો જ્યારે ભરતા બીજા બંગલોઝ બાંધે છે, દિવાલ છે, એટલે અનેક આ પ્રમાણેનું શોપિંગ છે, રસ્તો જે રીતનો વચમાં વચ્ચોવચ્ચ જો 7 માળનું મોટું ઇમારત બનવાનો હોય
ત્યારે તેના નિયમોને ફોલો કરવાના હોય છે. પરંતુ અધિકારીઓ અને ખાસ કરીને જે રીતે સુરત મહાનગરપાલિકાનું આખું જ તંત્ર છે તેમણે અમને છૂટો કરવાનો હતો. સ્થાનિકોની રજૂઆતો હોવા છતાં પણ આ સાથે કામ કરવા અને જીવને જોખમમાં મૂકી અને ઘેર અને આ લોકોને છૂટો દોષ જી અરવિંદ. રાતોરાત જે કામ કરવાની ખરી ઘટનાઓ બનતી હોય છે. જે અંતે જી આભાર અરવિંદ, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો હાલ વાત કરી કે સુરતમાં જે ઘટના બની છે જેમાં અગર કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન છે. મનપાની આ ઘોર બેદરકારી કે સ્થાનિકો દ્વારા અનેક વખતો રજૂઆતો કરવામાં આવી છતાં તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવતી અને તંત્રની મિલીભગત હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે.